ભારતનો ભવ્ય દરિયાઈ વારસો ફરી એક વખત સમુદ્રના મોજા પર સવાર થઈ અને જઈ રહ્યો છે। પોરબંદરના દરિયા કિનારાથી રવાના થયેલું INSV કૌંડિન્ય જહાજ કોઈ સામાન્ય જહાજ નથી, પરંતુ 2000 વર્ષ જૂની પ્રાચીન ટેકનિકથી બનેલી એક અજાયબી છે। લોખંડના ખીલા વગર માત્ર નાળિયેરના દોરડાથી સિવાયેલું સઢવાળું આ જહાજ ભારતથી ઓમાન સુધીના પ્રાચીન વેપારના માર્ગને પુનઃજીવિત કરશે। ભારતના ગૌરવશાળી અને ભવ્ય દરિયાઈ ઇતિહાસને પુનઃજીવિત કરતું વિશેષ જહાજ INSV કૌંડિન્ય પોરબંદરથી ઓમાનના મસ્કત તરફ પોતાની પ્રથમ ઐતિહાસિક મુસાફરી માટે રવાના થયું હતું। પશ્ચિમી નૌકાદળ કમાન્ડના વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને ઓમાનના રાજદૂતની ઉપસ્થિતિમાં આ જહાજને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। हमने ये कारीगर आइडेंटिफाई किए, वहां से लेकर हमारी स्पीड काफी बढ़ गई। सिर्फ 1.5 ईयर्स 1.5 साल में हमने जहाज को लॉन्च किया, नेवी में इंडक्ट किया, और जब लॉन्चिंग खत्म होने के बाद हमने हमारी क्रूज सेट कर दी और ट्रेनिंग शुरू कर दिया। सो ये जहाज में सेल करने से पहले इन्हें कारपेंट्री सिखा गया, रस्सियों का रिगिंग सिखाया गया, ये सब तैयार करके फिर हमने सेलिंग शुरू की। આ જહાજની સૌથી મોટી વિશેષતા તેની બનાવટ છે। અજંતાની ગુફાઓના ચિત્રો પર આધારિત 2000 વર્ષ જૂની પદ્ધતિ પર જહાજનું નિર્માણ થયું। પ્રાચીન સ્ટિચિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને લાકડાને જોડવામાં આવ્યા। જહાજમાં ક્યાંય પણ લોખંડના ખીલા કે વેલ્ડિંગનો ઉપયોગ થયો નથી। લાકડાના પાટિયાઓને નારિયેળના દોરડાથી સીવીને જોડવામાં આવ્યા છે। આ જહાજ 65 ફૂટ લાંબુ છે, જ્યારે 50 ટન વજન ધરાવે છે। જહાજના નિર્માણમાં વાઇલ્ડ જેક, અંજલી બોર્ડ જેકફ્રૂટ અને ટીકવુડ જેવા વિવિધ પ્રકારના લાકડાનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે। કેરળના 20 પરંપરાગત કારીગરોએ 1.5 વર્ષની મહેનત બાદ આ જહાજ તૈયાર કર્યું છે। આધુનિક સુવિધાઓના અભાવ વચ્ચે આ જહાજમાં કોઈ એન્જિન કે GPS નથી। તે સંપૂર્ણપણે પવન અને કાપડના સઢની મદદથી ગતિ કરશે। આ વહાણ દરિયાઈ મોજા અને પવનનું દબાણ સહન કરી શકે તે માટે આધુનિક ટેકનોલોજીથી IIT મદ્રાસના ડિપાર્ટમેન્ટ ઓફ ઓશન એન્જિનિયરિંગમાં તેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા। अभी हम इट इज लाइक गोइंग बैक इन टाइम, ये हम पास्ट में जा रहे हैं। ये 2000 साल पुराने जो टेक्नोलॉजी थी, जिसमें हम मेटल का यूज नहीं करते थे, जिसमें हमने ओनली वुडन प्लैंक्स एंड क्वायर से ये रोप बोट बनाई गई है। एंड क्योंकि हम अभी मॉडर्न जमाने में जा रहे हैं, तो हमने बेसिक सेफ्टी इक्विपमेंट्स रखे हैं, जैसे लाइफ बोट्स रखी हुई हैं, बट देयर इज नो स्टैंड बाय इंजन, सो ओनली हम सेल्स पे जा रहे हैं। આ પ્રોજેક્ટ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય, ભારતીય નૌકાદળ અને હોદી ઇનોવેશન્સ વચ્ચેના સમજૂતી કરાર હેઠળ સાકાર થયો છે। 2023માં મંજૂર થયેલા આ મિશનનો મુખ્ય હેતુ ભારતની પ્રાચીન જહાજ નિર્માણ કળા અને હજારો વર્ષ જૂના દરિયાઈ વેપાર માર્ગોને વૈશ્વિક ફલક પર પ્રદર્શિત કરવાનો છે। મહાન ભારતીય નાવિક કૌંડિન્યના નામ પરથી જહાજનું નામકરણ થયું છે। આ જહાજ પોરબંદરથી ઓમાન સુધીનું 750 નોટિકલ માઇલનું અંતર આશરે 15 દિવસમાં કાપશે। આ સાહસિક સફરમાં 13 ખલાસીઓ અને 3 અધિકારીઓ સામેલ છે, જેમને આ પ્રકારનું પરંપરાગત જહાજ ચલાવવા માટે 6 મહિનાની વિશેષ તાલીમ આપવામાં આવી છે। कई दिन कई रातें समंदर में सेल किए ट्रेनिंग करने के लिए, और ट्रेनिंग ही नहीं, हम हमारे अपने आप को सिखा रहे थे, क्योंकि ऐसी बोट सेल करने वाले आज कोई जिंदा नहीं है। 1500 साल पुरानी बात है। तो अपने आप को सीखना, अपने आप को प्रिपेयर करना, कुछ प्लान करते थे हम कि इस तरह से हम ट्रेन करेंगे, आज ये कोर्स में जाएंगे, ये टैकिंग करेंगे, ये जैबिंग करेंगे। फिर वहां जाके पता चलता था कि इसमें थोड़ा मॉडिफिकेशन करना पड़ेगा। फिर अगले दिन आके फिर सेल करते थे, तो ये सब मॉडिफिकेशन करके हमको करना पड़ता था। INSV કૌંડિન્ય માત્ર એક જહાજ નથી, પરંતુ ભારતની પ્રાચીન સભ્યતા, નાવિકી કુશળતા અને સમુદ્રી વારસાનો જીવંત પુરાવો છે। ગુજરાતથી ઓમાન સુધીનો આ પ્રાચીન વેપાર માર્ગ પુનઃજીવિત થવાથી ભારતની સાંસ્કૃતિક અને નૌકા પરંપરાને નવી ઓળખ મળશે। વિકાસ અને વિરાસતના સમન્વય સમાન આ પ્રોજેક્ટ દેશ માટે ગૌરવ સમાન છે। બ્યુરો રિપોર્ટ GSTV।